ગાંધીનગરમાં ભાજપની મહત્વપૂર્ણ કારોબારી બેઠકનું આયોજન કરાયું છે। ભાજપની કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સંબોધન કરશે, જે બાદ બેઠકમાં પીએમ મોદીનો આભાર પ્રસ્તાવ રજૂ કરાશે। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી બાદ મળી રહેલી ભાજપની કારોબારીમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે। ગુજરાતમાં 10 વર્ષ બાદ ભાજપે એક બેઠક ગુમાવી, જેને લઈને કારોબારીમાં ચર્ચા થાય તેવી શક્યતા છે। તો ભાજપના આગામી આયોજનો અને તૈયારીઓ અંગે પણ ચર્ચા અને મંથન કરવામાં આવશે। સંવાદદાતા પાર્થ જોડાઈ ચૂક્યા છે। સમગ્ર મામલે વધુ વિગતો પ્રાપ્ત કરીશું। પાર્થ, આજે ગાંધીનગરમાં ભાજપની મહત્વપૂર્ણ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કયા કયા મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને આજે ચર્ચાની સંભાવના છે? જી તોલ ચોક્કસથી વાત કરી દઉં કે બોટાદના સારંગપુર હનુમાન મંદિર ખાતે આ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપની બૃહદ કારોબારી બેઠક પ્રથમ વખત મળી રહી છે। એટલે કે વાત કરવામાં આવે તો આ પ્રદેશ કારોબારી બૃહદ બેઠકની વાત કરવામાં આવે તો પ્રથમ વખત જે વોર્ડ અને મંડળના જે પ્રમુખો છે તેમને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે। 1400 થી વધુ કાર્યકર્તાઓ, આગેવાનો, પદાધિકારીઓ, નેતાઓ, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખ, વોર્ડ પ્રમુખ સહિતના લોકો અહીંયા હાજર રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો હમણાં જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ટૂંક જ સમયમાં અહીંયા આવશે અને ત્યારબાદ તે અહીંયા ભાજપની ધ્વજારોહણ પણ કરવામાં આવશે। આ સાથેની જો વાત કરવામાં આવે તો સવારે 10 કલાકની આસપાસ સી.આર. પાટીલ અધ્યક્ષ છે કે જેઓ આભાર સંબોધન કરશે અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આભાર સંબોધન કરશે અને બપોર બાદ જે બીજું સેશન છે તેમાં લોકસભા 2024ની ચૂંટણીની કામગીરી બાબતની પણ ચર્ચા કરવામાં આવશે। પ્રથમ વખત 10 વર્ષમાં પ્રથમ વખત 26માંથી 25 બેઠક જ પ્રાપ્ત થઈ છે। એક બેઠક કે જે બનાસકાંઠા ભાજપને ગુમાવવાનો વારો આવ્યો હતો, એ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે। રત્નાકરજી આ બાબતે ખાસ ચર્ચા કરશે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનતા નવી સરકારનો આભાર પ્રસ્તાવ પણ આજની કારોબારી બેઠકમાં રજૂ કરવામાં આવશે। જી તોરલ, ધન્યવાદ પાર્થ તમામ વિગતો માટે।